વેલકમ બેક। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દિલ્હી ચૂંટણીમાં રોકાયેલા હજારો કાર્યકરો અને પક્ષના અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો। પીએમ મોદીનો આ સંવાદ મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમ અંતર્ગત થયો હતો। હવે આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે દિલ્હીની જનતા ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે મક્કમ નિર્ણય લઈ અને બહાર આવી છે। એટલે જ હારના ડરને કારણે આપદાવાળા રોજે રોજ નવી જાહેરાતો કરવા માટે પણ મજબૂર બન્યા છે। દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈ વડાપ્રધાન મોદી ચૂંટણી મોડમાં આવ્યા છે। તેઓ સતત પોતાની રેલી અને ચૂંટણી કાર્યક્રમમાં કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીને નિશાન બનાવી રહ્યા છે। આ દરમિયાન વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં આયોજિત મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમને સંબોધતા ભાજપ કાર્યકરોને કહ્યું હતું કે દિલ્હીની જનતા આપદાનો ખેલ સમજી ગઈ છે, તેની પોલ ખુલી ગઈ છે। દિલ્હીની જનતા ભાજપની જીત સુનિશ્ચિત કરવા નીકળી છે। હારના ડરના કારણે આમ આદમી પાર્ટી રોજ રોજ નવી જાહેરાતો કરે છે, તો બીજી તરફ પીએમ મોદીના કાર્યક્રમથી ભાજપ કાર્યકરોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી। मेरा बूथ सबसे मजबूत, बूथ जीता चुनाव जीता भारतीय जनता पार्टी का संगठन शास्त्र का मंत्र है। जब माननीय प्रधानमंत्री जी सीधा बूथ अध्यक्ष बूथ पालक से संवाद करते हैं तो ये भारतीय जनता पार्टी की संगठन की एक कार्यकुशलता है, सुंदरता है कि विश्व के सबसे लोकप्रिय नेता सीधा अपने बूथ अध्यक्ष से संवाद करते हैं, बात करते हैं। तो जब इस तरह के आयोजन होते हैं तो उत्साह और एक माहौल ऐसा होता है कि वो अलग जोश भरने वाला होता है, अलग उत्साह के साथ होता है। નમો એપ દ્વારા કાર્યકર્તાઓને સંબોધન કરતા મોદીએ કહ્યું, 5મી ફેબ્રુઆરીએ વધુમાં વધુ લોકોને મતદાન મથક પર લઈ જવાના રહેશે। ગમે તેટલી ઠંડી હોય પણ આપણે સવારથી મતદાનની તીવ્રતા વધારવી પડશે। આમ આદમી પાર્ટીએ દિલ્હીને મુશ્કેલીમાં મૂકી દીધું છે। દિલ્હીને આફતમાંથી મુક્ત કરાવવું પડશે। આમ થશે તો જ દિલ્હીને વિકસિત ભારતને વિકસિત રાજધાની બનાવવાનો સંકલ્પ સાકાર થશે। બીજી તરફ આ વખતે દિલ્હીમાં 5 ફેબ્રુઆરી યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કુલ 699 ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ અગાઉ પણ પોતાની એક રેલીમાં દિલ્હીની આમ આદમી પાર્ટી સામે જોરદાર નિશાન સાધ્યું હતું। તેમણે કહ્યું હતું કે દિલ્હી છેલ્લા 10 વર્ષમાં મોટી આફતથી ઘેરાયેલું છે। અન્ના હજારેને આગળ રાખીને કેટલાક લોકોએ દિલ્હીને આફતમાં ધકેલ્યું હતું। પછી દારૂ પોલિસીમાં કૌભાંડ, બાળકોની શાળાઓમાં કૌભાંડ, ગરીબોની સારવારમાં કૌભાંડ, પ્રદૂષણ સામે લડવાના નામે પણ દિલ્હીની આમ આદમી પાર્ટી દ્વારા અનેક કૌભાંડ આચરવામાં આવ્યા છે। માટે જ હવે દિલ્હીની જનતાએ આફત સામે યુદ્ધ છેડ્યું છે। હવે મતદારો દિલ્હીને આફતમાંથી મુક્ત કરવા માટે મક્કમતા દર્શાવી છે। બ્યુરો રિપોર્ટ,